સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર અને કડોદરા પલસાણાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ગ્રંથશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયકતાના જ્ઞાનતા હતા। તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પર જાણીતા છે। તેઓએ ભારતમાં બૌદ્ધપૂર્ણ જાગરણ આંદોલનની શરૂઆત કરી છે। તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા। તેવા ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બહોળી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મ પ્રેમી જય ભીમ પરિવાર, તેમના ચાહકો તેમજ અન્ય સમુદાયની માંગણી અને ધર્મ પ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભાશ્રયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા 4 રસ્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની 8 ફૂટની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ ગુરુવારે આજે 7 કલાકે કડોદરા 4 રસ્તે યોજાયો હતો। આજ રોજ 2 જાન્યુઆરી 2025ના રોજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા કડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ કડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપણે આપ્યું હોય એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતા હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આજે કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય ભીમ। પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ, સુરેશ સોનવણે સહિત અનેક સહકારી રાજકીય આગેવાનો, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણ વી શર્મા, ઉપપ્રમુખ બુદ્ધિમંતા બહેરા, કડોદરા નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવકુમાર ચૌધરી, નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા।